એટલે હું મારું હૈયું બહુ કઠણ રાખીને ગાઉં છું. હું કામ મને મારી માં એટલે માય માં જગતના દરેક મનુષ્યને કીધું ને બધાનું ઋણ ચૂકવે, માનું ઋણ નથી ચૂકવાતું. માની યાદ આવે અને માની કિંમત કેટલી છે ને એ વ્યા ગયા પછી ખબર પડે બાપ. એટલે જે મિત્રો જેને મા બાપ હયાત હોય તો મારો બાપ શિવ શક્તિના રૂપમાં સેવન કરી લીધું, એ તત્વ એકવાર હાથમાંથી વીવી ગયું ને પછી જોવા નહીં મળે, ફોટા જોવાના રહે. એટલે આ સંત પુનિત મહારાજ લખે છે જગતનું બધાય સુખ બધાય પદાર્થો ભૂલી જાજો, મા બાપને ના ભૂલશે. કેવા સરસ શબ્દો લખાય. એટલે શબ્દો મને બહુ ગમે છે. કારણ એક માને એક દીકરો નોકરી કરતો હોય, એક દીકરો ખેતી કરતો હોય અને એક દીકરો અપંગ હોય, શરીરથી હાલી ના શકતો હોય, કદાચ આંધળો પણ હોય, પણ મિત્રો માં એવું પાત્ર છે કે એ નોકરી કરતો હોય, કદાચ કલેક્ટર હોય તોય ભલે, ખેતી કરતો હોય તોય ભલે, અને કદાચ આંધળો કે લંગડો હોય તોય ભલે. માના માટે એ ત્રણેય દીકરા પ્રત્યે પ્રેમ તો હરખો જ હોય. જેના હૃદયમાં લેશ માત્ર ભેદ ન હોય એને કહેવાય માં. એટલે સંતોએ બહુ માં વિશે લખ્યા છે ભજનો. એટલે
એવા મારા અને તમારા વચ્ચેથી એક હાકરમા નામનું પાત્ર હોય ગયું છે. આપણે એને શ્રદ્ધાંજલિ તો મિત્રો સંતો આપી શકે, પણ આપણે શબ્દના